हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। चलो आज आप धोरण 12 जीव विज्ञान एम प्रकरण 14 निवसन तंत्र प्रकरण गई वखते आप लेक्चर 1 જોયું હતું। આજે આપણે જોયું લેક્ચર 2। एक લેક્ચરની અંદર આપણે શું જોયું હતું? નિવસન તંત્ર કોને કહેવાય, નિવસન તંત્ર શબ્દ કોને આપ્યો, કયા વૈજ્ઞાનિકોએ નિવસન તંત્રને જીવ આપણે કહીશું નામ આપ્યું, જીવ પરિસ્થિતિ તંત્ર। જીવ પરિસ્થિતિ તંત્ર કોને શબ્દ આપ્યો, નિવસન તંત્ર શબ્દ કોને આપ્યો, પેલો ગયો। અને નિવસન તંત્ર આપણે કીધું હતું કે પર્યાવરણ વિદ્યાનો અથવા કહીશું પરિસ્થિતિ વિદ્યાનો નાનામાં નાનો એકમ, અને નાના મોટા બધા જ આપણે કંઈ નિવસન તંત્રો ભેગા કરીએ ત્યારે શેની રચના થાય? તો એ બધા ભેગા થવાથી જીવાવરણ આપણે કહીશું। બધા ભેગા કરીએ ત્યારે આપણે કહીશું જીવાવરણની રચના, અથવા કહીશું મહાકાય નિવસન તંત્ર। મોટો બધા નિવસન તંત્રો ભેગા કરો, નાના મોટા તળાવનું આ તે બધા તંત્રો, અને બધા ભેગા કરતા એક મોટું નિવસન તંત્ર બની ગયા। બધા ભેગા થવાથી બનેલું મોટું એને કહીશું મહાકાય નિવસન તંત્ર। ચલો, મહાકાય નિવસન તંત્ર શબ્દના આપણે શું આપીશું? તો જીવાવરણ। એટલે શું કહીશું? મહાકાય નિવસન તંત્ર અથવા જીવાવરણ। તો આ બધો ઉલ્લેખ આપણે પછી બંધારણ જોયું હતું। આપણે નિવસન તંત્રના આપણે પ્રકારો જોયા હતા। કહ્યું મીઠા પાણીનું ને ખારા પાણીનું। મીઠા પાણીમાં પાછું સ્થગિત ને વહેતું, એમાં મોટામાં મોટું નિવસન તંત્ર તો આપણે કહીશું આ દરિયાનું, અને નાનામાં નાનું તો પાણીનું બિંદુ, કયું? પાણીનું એક ટીપું, એ પણ એક નિવસન તંત્ર છે। એ પણ એક નિવસન તંત્ર હોઈ શકે, એ નાનું કહીશું આપણે। એના બંધારણમાં પણ આપણે બધી વાતો કરી હતી, ખ્યાલ આવ્યો? હવે આપણે જોઈશું બીજું એક પરિબળ, પ્રકાશ। બીજું પરિબળ આપણે શું કહીશું? પ્રકાશ। સૂર્યપ્રકાશ। પ્રકાશ એટલે કયો? તો સૂર્યપ્રકાશ। તો સૂર્યપ્રકાશ એક બીજું પરિબળ। હવે આપણે જે બધા જોઈશું આપણે તો ચોપડીમાં તો બધા એનસીઆરટીમાં જે કંઈ લખાણ છે બધું આપણે જોઈશું, બરાબર છે? એ તો વાંચીશું, સમજ્યા છીએ, પણ એ સિવાયનું કેટલું વધારાનું છે કંઈક લખાણ, સમજૂતી જેટલી વધારાની છે એટલી આપણે હવે રજૂ કરીશું। તો પ્રકાશની અંદર આપણે જોઈએ તો ભૌતિક પર્યાવરણીય પરિબળ। આ પરિબળ કયું કહેવાય? પર્યાવરણનું પરિબળ, પર્યાવરણીય પરિબળ છે। પણ રાસાયણિક પરિબળ ને આ કહીશું ભૌતિક પરિબળ છે। ભૌતિક પરિબળ એટલે આ પ્રકાશ એ ભૌતિક પર્યાવરણીય પરિબળ છે। ભૌતિક, કારણ કે પ્રકાશ છે ને એમાં પ્રકાશના કિરણો આવે, પછી એમાં બધા જુદા જુદા રંગોના કિરણો, પ્રકાશના કિરણો, તરંગ લંબાઈ ધરાવતા, અને આ બધું કેવી રીતના આવે છે, કેવા તરંગ સ્વરૂપે, ચુંબકીય તરંગ સ્વરૂપે પૃથ્વી પર આવે છે, આ બધું છે ભૌતિકમાં આવે, એટલે કહીશું ભૌતિક પર્યાવરણીય પરિબળ આવ્યું। અને એ માપવું હોય કયું? પ્રકાશને લક્ષ મીટર દ્વારા માપવામાં આવે છે। પ્રકાશ કેટલો આવ્યો, કેવો આવ્યો, ચુંબકીય આપણે કહીશું ચુંબકીય વર્ણપટ છે, કયો? અને એના કારણે જે રંગોવાળા તરંગોવાળા જે કિરણો આવે છે, હવે એને માપવા છે, કેટલી તીવ્રતાથી આવે છે, કેટલા આવે છે, આ બધું માપવું હોય તો લક્ષ મીટરથી માપવામાં આવે। લક્ષ મીટર અથવા આપણે બીજું કહીશું એના માટે છે ફોટોમીટર। લક્ષ મીટર અથવા કહીશું ફોટોમીટર। ફોટો એટલે પ્રકાશ, પ્રકાશને માપવા માટેનું મીટર, એનું માપ કાઢવું હોય, એ પ્રકાશની આપણે માપન કરવું હોય તો એના માટેના
આ બધા મીટરો છે એના દ્વારા માપવામાં આવે છે તે વીજ ચુંબકીય વર્ણપટ છે. કયું? વિદ્યુત ચુંબકીય વર્ણપટ કહીશું આપણે. હવે એમાં સૌર અચળાંક કોને કહીશું? સૌર અચળાંક. સૌર એટલે સૂર્યપ્રકાશ. પ્રકાશનો આપણે કહીશું અચળાંક કોને કહીશું? તો સૂર્ય વિકિરણ કયું? તો વાતાવરણમાં પ્રવેશતો પહેલો સૂર્યમાંથી નીકળતા કિરણો જે કહીશું એ વિકિરણ જે કહીશું એ વાતાવરણમાં પ્રવેશે તે પહેલાં ઉર્જાને અચળ મૂલ્ય લઈ જાય છે. ચોક્કસ મૂલ્યમાં લઈ જાય, અચળ મૂલ્ય લઈ જાય છે. જેમ કે 2 કેલરી સેન્ટીમીટર સ્ક્વેર મીટર પર મિનિટ ને સૌર અચળાંક કહે છે. કેટલો? 2 કેલરી. 2 કેલરી કહ્યું? 2 કેલરી કેટલો ટાઈમમાં? તો 2 કેલરી સેન્ટીમીટર સ્ક્વેર પર મિનિટ. 1 મિનિટે આટલું અચળાંક છે એનો. આ સૌર અચળાંક કેટલો? તો સૌર અચળાંક આટલો આપણે કહીશું. એટલે વાતાવરણમાં પ્રવેશે તે પહેલાં એ તમે જુઓ તો અચળાંક તરફ એટલે આપણે કહીશું અચળ મૂલ્ય તરફ લઈ જાય. વાતાવરણમાં પ્રવેશે તે પહેલાં અચળ મૂલ્ય બને તો એ જે અચળ મૂલ્ય બને તો તેને કહીશું સૌર અચળાંક. તો એ અચળાંક અને તે પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ પણ કહેવામાં આવે છે. એને શું કહીશું? PAR. આને આપણે કહીશું PR. સૌર અચળાંક જે છે એને PR પણ કહેવાય છે. કહ્યું? ફોટોસિન્થેસિસ એક્ટિવ રિએક્શન. કહ્યું? એને કહીશું અચળાંક. એનું બીજું નામ શું કહેવાય? અચળાંકને એ અચળાંક જે કહીશું અથવા દ્રશ્યમાનની તરંગ લંબાઈ આટલેથી આટલી હોય અથવા એને કહીશું એની તરંગ લંબાઈ કેટલી હોય છે? તો એની તરંગ લંબાઈ લગભગ આ 400 તરંગ લંબાઈથી 700 તરંગ લંબાઈ. આટલી તરંગ લંબાઈમાં જ પ્રકાશ સક્રિય છે એમ. અને આ તરંગ લંબાઈ કઈ છે? તો લીલી વનસ્પતિ ક્લોરોફિલની અંદર આટલી તરંગ લંબાઈથી તે આટલી તરંગ લંબાઈવાળા જુદા જુદા ક્લોરોફિલ એના અણુ બીના અણુ આ બધા પ્રકાશ ગ્રહણ કરે છે અને એમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે અને ખોરાક બનાવે છે. એટલા માટે આટલો પ્રકાશ જે કહેવાય આ તરંગ લંબાઈનો પ્રકાશ કહેવાય. કઈ રેન્જથી? તો આ રેન્જથી આ રેન્જ સુધીનો કયો? તો જે પ્રકાશ સંશ્લેષણ માટે એક્ટિવ છે. એટલે આપણે ફોટોસિન્થેસિસ એક્ટિવ રિએક્શન. કયો? ફોટોસિન્થેસિસ એક્ટિવ રિએક્શન અથવા રેડિયેશન. રિએક્શન નહીં કહીએ પણ રેડિયેશન કહીશું આપણે. આ રેડિયેશન એટલે સૌરી આપણો વિકિરણ. આ પ્રકાશને શું કહેવાય? પ્રકાશ સક્રિય પ્રકાશ વિકિરણ. ગુજરાતીમાં કેવું હોય તો સક્રિય પ્રકાશ વિકિરણ. થયું? તો એ પ્રકાશને આપણે કહીશું પ્રકાશ સંશ્લેષણ સક્રિય વિકિરણ. એમાંય કહેવાય છે પ્રકાશ સંશ્લેષણ સક્રિય રેડિયેશન અથવા કંઈ વિકિરણ. ચલો આનું પ્રકાશ સંશ્લેષણ એટલે ફોટોસિન્થેસિસ. સક્રિય એટલે એક્ટિવ અને વિકિરણ એટલે રેડિયેશન. એને PCR પણ કહેવાય છે. એટલે લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી હોય તો કઈ રેન્જમાં કરી? એનો PCR કેટલો? PAR કેટલો? તો PAR 400થી 700 સુધીનો જોવા મળે. આ સૌર અચળાંકની વાત કરીએ આપણે. હવે આપણે કહીશું આલ્બિડોની કિંમત. આલ્બિડોની કિંમત
શબ્દ યાદ આવ્યો. આલ્બિડો આ કોઈ પર્યાવરણીય વૈજ્ઞાનિક છે અને એ વૈજ્ઞાનિકે કોઈ કિંમત કાઢેલી છે. તો એ કિંમત કઈ? તો આપણે કહીશું કે આવતા વિકિરણને પ્રકાશ વાતાવરણમાં થઈ અને પૃથ્વી પર આવે તો આવતા વિકિરણને પરાવર્તિત સપાટીની ક્ષમતા, જે પ્રકાશ આવ્યો અને એમાંથી કેટલો પરાવર્તિત થયો, પ્રકાશ પૃથ્વીની સપાટી પર આવ્યો અને એમાંથી કેટલો પરાવર્તિત થયો અને એ સપાટીની ક્ષમતા કે એ સપાટી કેટલા પ્રકાશને પરાવર્તિત કરે છે, તો એ ક્ષમતાને આલ્બિડીનો કિંમત કહેવામાં આવે છે. એને શું કહીશું? આલ્બિડીનો વેલ્યુ. એને ટૂંકમાં કહેવું હતો એવી વેલ્યુ. આ વેલ્યુ, વી એટલે વેલ્યુ અને એટલે આલ્બિડીનોની કિંમત, આલ્બિડીનો વેલ્યુ એવી. આપણે હૃદયની અંદર પણ એસી અને એવી ગાંઠ આવે છે, ખ્યાલ છે? બે ગોઠો, એક એસી ગાંઠ કે જ્યાંથી તરંગો ઉત્પન્ન થાય છે, કયો સંદેશો આવતો હોય છે, અને એવી ગાંઠ એટલે એ પણ કર્ણકની અંદર પૃષ્ઠ દિવાલ ઉપર જ્યાં પડદા લાગેલા ચોગડે કે એને એ જે છે ને એસએમાં જે આવેલો સંદેશો એને ક્ષેપક તરફ લઈ જાય. તો એ ગાંઠ આવી છે, એવી ગાંઠ એવી ગોઠ કહીશું. તો એ એવી ગાંઠ અને આ શું કહીશું? તો આપણે કહીશું આલ્બિડીનો કિંમત. એવી બે જગ્યાએ આપણે શબ્દ આવે છે, એવી. આલ્બિડીનો કિંમત કોને કહેવાય? તો આપણે કહીએ સૂર્ય પ્રકાશ જે આવે છે વાતાવરણમાં થઈ અને પૃથ્વી ઉપર, તો પૃથ્વી પર આવતો એ સપાટીથી કેટલો પરાવર્તિત કરે છે. એકદમ ચકચકી સપાટી હોય તો પ્રકાશ વધારે પરાવર્તિત થાય, રફ હોય તો થોડો ઓછો પરાવર્તિત થાય. કેટલો પરાવર્તિત કરે છે તે ક્ષમતા, એટલે પ્રકાશની સપાટીથી પ્રકાશને પરાવર્તિત કરવાની ક્ષમતા. સપાટીએ પ્રકાશને પરાવર્તિત કરવાની ક્ષમતા, પરાવર્તિત કરવાની ક્ષમતા, એ ક્ષમતાને આપણે કહીશું આલ્બિડીનો કિંમત. આ એક યાદ રાખીશું. હવે આલ્બિડીનો કિંમત કેવી હોય છે? તો લગભગ તાજો બરફ હોય, સફેદ ને તાજો બરફ હોય તો લગભગ એ સપાટી બરફવાળી સપાટી હોય તો અને પ્રકાશ પડે તો લગભગ 80% જેટલી પરાવર્તિત કરે છે. એટલે 80% પરાવર્તિત કરે છે કોણ? તો બરફની સપાટી. અને કયો બરફ? તો તાજો બરફ. 80% પરાવર્તિત કરે. એ પછી તમે જુઓ તો 20 થી 30% રેતી. કેટલું કરે છે? 20 થી 30% પરાવર્તિત કરે છે રેતી. રેતી ઉપર પ્રકાશ, રણ હોય અને રેતી હોય તો એના પર પ્રકાશ પડે તો લગભગ 20 થી 30% પરાવર્તિત થાય છે પ્રકાશ. એટલી ક્ષમતા હોય. રેતીની ક્ષમતા કેટલી? રેતીની એવી વેલ્યુ કેટલી એમ આવે ઘણી વખત રેતી, તો રેતીની એવી વેલ્યુ એવી કેટલું, અથવા કે આલ્બિડીનો કિંમત કેટલી? તો 20 થી 30%. જંગલ માટે 5 થી 10%. જો જંગલો છે તો 5 થી 10% જેટલો જંગલો દ્વારા જંગલ ઉપર પ્રકાશ પડે ત્યારે એમાં પરાવર્તિત થાય જંગલો. અને ઘાસ હોય, ઘાસ, એ ઘાસ માટે તમે જો 17 થી 18%, 17 થી 28%, 17% થી 28% આપણે કહીશું ઘાસ. તો આ બધી ઘાસની, જંગલની, રેતીની અને બરફની એવી કેટલું, એટલે આલ્બિડીનો કિંમત કેટલી? તો આ બધી કિંમત છે આટલી કિંમત. 80%, કોઈની આટલી છે, કોઈની આટલી છે, કોઈની આટલી છે. તો આ બધી કિંમતો આપણે એ જરા ધ્યાન રાખીશું. અને PAR જે કહીશું, પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનો જે પ્રકાશ છે એ કેટલો,
તો એ ઓછામાં ઓછો છે. હંમેશા સૂર્યપ્રકાશ પડે તો એમાંથી પ્રકાશ કેટલો વપરાય છે? પ્રકાશ સંશ્લેષણ કરવા માટે પ્રકાશ કેટલો વપરાય છે? તો 2 થી 10% જે એક્ટિવ છે. પ્રકાશ સંશ્લેષણ એક્ટિવ રેડિયેશન છે. એ રેડિયેશન કેટલું? તો 2 થી 10%. 2 થી 10%. આ આપણે કહીશું PAR છે. PAR એટલે ખ્યાલ આવે છે ને? પ્રકાશ સંશ્લેષણ કરવા માટેનો એક્ટિવ વિકિરણ. આટલા પ્રકાશની અંદર 2 થી 10% જ પ્રકાશ વપરાશે પ્રકાશ સંશ્લેષણમાં એમ. અને આ ઉર્જાનો નાનો જથ્થો આખી જિંદગી આ કેટલો વાપર્યો આપણે? જે પ્રકાશ આવે છે એમાં કેટલો પરાવર્તિત થઈ ગયો? બરફ જેવું છે તો આટલો આ બધું પરાવર્તિત થઈ જાય. પણ એમાં પ્રકાશ સંશ્લેષણ માટે વપરાય કેટલો? તો 2 થી 10%. કેટલો વપરાય? 2 થી 10% જેટલો પ્રકાશ વપરાય છે. થયું? તો આ પ્રકાશથી જ ખોરાક બને છે. અને આ ખોરાકનો ઉપયોગ સમગ્ર જીવસૃષ્ટિ એ ખોરાક જે બન્યો તેમાંથી વનસ્પતિઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે અને એમાં રહેલા પ્રાણીઓ પણ ઉપયોગ કરે છે, જેનાથી આખી જીવસૃષ્ટિ ચાલે. આમ જીવસૃષ્ટિ ચલાવવા માટે કેટલો પ્રકાશ જરૂર છે? PAR કેટલો? તો આપણે કંઈ 2 થી 10% જ વપરાય છે. અને એમાં આખું જીવંત દુનિયાનું પ્રતિપાલન થાય છે. જે જીવતી સજીવો છે તેનું ભરણ પોષણ, પાલન પોષણ જેને કહીશું ને તો આ બધું ચાલે છે. એટલું ચાલે છે. તો આટલી પ્રકાશની માહિતી જરા વધારાની લઈશું, જેમાં આ ધ્યાન રાખે સૌર અચળાંક, આલ્બિડોની કિંમત, આ બધું આપણે આટલું ધ્યાન રાખીશું. આ પ્રકાશની બાબત કીધી. હવે આપણે જોઈશું તાપમાન. ત્રીજું આપણે લઈશું તાપમાન. તો તાપમાનની બાબતની અંદર આપણે જોઈએ. અને તાપમાન પણ એક તમે જુઓ તો અસર કરતું પરિબળ છે. કયો? પર્યાવરણીય પરિબળ કહેવાય. એ કેવું કહેવાય? પર્યાવરણીય પરિબળ. એટલે આપણે કહીશું આ ત્રીજું તાપમાન. તાપમાન એટલે ઉષ્મા, ગરમી. હવાને ગરમી માપવી હોય શેના દ્વારા માપવામાં આવે? તો આપણે કહીએ થર્મોમીટર દ્વારા. થર્મોમીટર, થર્મ એટલે ગરમ અને એના માટેનું મીટર. ગરમી કેટલી છે એ માપવા માટેનું સાધન થર્મોમીટર. એ તાપમાન માપવા માટેમાં આવે. અને પાણીની અંદર કયો? થર્મિજટર. આપણે કહીએ થર્મિજટર. કયો? થર્મિજટર દ્વારા માપવામાં આવે છે. પાણીની અંદર માપવું હોય તો આ વાતાવરણમાં આપણે માપવામાં આવે થર્મોમીટર. અને પાણીની અંદર માપવું છે તાપમાન કેટલું છે તો માપવા માટે થર્મિજટર. તો એના દ્વારા માપવામાં આવે છે. તાપમાન માપવા માટે થર્મોમીટર, પણ પાણીની અંદર તો એ આના દ્વારા માપવામાં આવે. થર્મિજટર એના દ્વારા માપવામાં આવે. હવે એક શબ્દ છે યુરીથર્મલ. આની અંદર તાપમાનની અંદર યુરીથર્મલ. અને આપણે NCERTમાં આવતું હતું યુરીથર્મલ શબ્દ, જેને આપણે કહેતા હતા પૃથુતાપી. જેને કહેવાય પૃથુતાપી કે એવું કંઈક નામ હતું. કહ્યું? તો એમાં કયા સજીવોને કહીશું? જે સજીવો ગરમી વધારો, કયો? જે ગરમી છે તેના કરતાં થોડી વધારો તો એ સહન કરી શકે, તો એ જીવે. થયું? અને ગરમી ઠંડી કરો, ઠંડુ કરો અને જેટલી ઠંડી ઓછી કરો તેમ પણ એ જીવે. એ તાપમાનની જે રેન્જ છે ને, ગરમ ને ઠંડાની રેન્જ જે છે એ રેન્જને ગમે તેટલું વધારો એટલે મોટી મર્યાદા.
એ તાપમાનની મોટી મર્યાદામાં જે સજીવો જીવી શકે, રહી શકે, અનુકૂળ થઈ શકે તે સજીવોને શું કહીશું? એને કહીશું યુરીથર્મલ. એમાં આપણે શેમાં આવીએ? તો યુરીથર્મલમાં આવીએ. હાલ તાપમાન તમે જો 40-45 તો જીવીએ છીએ. હવે 47 થાય તો મરી જતા નથી. ખરેખર તો આપણું તાપમાન શરીરનું કેટલું છે? 37. પણ તાપમાન વધે છે ક્યાં તો તાપમાન એનાથી ઘટે તો પણ આપણે મોટી મર્યાદાની, તાપમાનની મોટી મર્યાદાની અંદર, સીમાની અંદર પણ આપણે જીવી શકીએ છીએ, રહી શકીએ છીએ. ત્યારે આપણે બધા કેવા કહીએ? કે યુરીથર્મલ. કયો? એટલે જે સજીવો મોટા પ્રમાણમાં તાપમાનનું સહન કરીને અને રહી શકે છે. તાપમાન વધે સહન કરે, વધે સહન કરે, ક્યાં તો ઘટે સહન કરે, ઘટે સહન કરે, અને એમ કહીને તાપમાનની રેન્જ મોટી થાય તો મોટી રેન્જની અંદર રહી અને સહન કરી અને જીવતા રહે તો તે બધા જ આપણે કહીશું યુરીથર્મલ. કહ્યું? તો એ સજીવોને કહીશું યુરીથર્મલ. એટલે આ ધ્યાન રાખજો કે મોટા પ્રમાણમાં તાપમાનને સહન કરીને અને રહી શકે તેને યુરીથર્મલ કહે છે. અને સ્ટેનોથર્મલ, તો તાપમાનની સહેજ વધારો તો તરત એ મરી જાય, રહી શકે નહીં. સહેજ ઘટાડો, કયો? એની રેન્જ છે, રેન્જમાં સહેજ વધારો ઘટાડો કરો તો તરત એ જીવિત રહેતા નથી, સહન નથી કરી શકતા. તાપમાન વધારતો કે તો ઘટાડતો સહન કરી શકતા નથી અને જીવતા રહેતા નથી તો તે સજીવોને કહીશું સ્ટર્નોથર્મલ. તો સ્ટર્નોથર્મલ જે સજીવો તાપમાનની સાંકડી ક્ષેત્રની અંદર, એટલે મર્યાદાની અંદર, ટૂંકા ક્ષેત્રની અંદર કયો તો પણ રહી શકે, જીવી શકે, કયો તો તે સજીવોને કહે સ્ટર્નોથર્મલ. એટલે બે જાતના સજીવો છે. આ સજીવો કેવા? તો આટલાથી આટલા તાપમાનમાં એ રહે, બરાબર છે, પણ આટલાથી આટલું કરવામાં આવે તો આટલાથી આટલું કરવામાં આવે તો પણ રહી શકે, સહન કરી શકે તો તેને કહીશું. જ્યારે આ આપણે કહીશું કે આટલામાં જ રહી શકે છે. હવે આટલાથી સહેજ વધારો તો તરત મરી જાય, અને આટલાથી સહેજ ઘટાડો તો પણ મરી જાય. એ સહન કરી શકતા નથી. એની ટૂંકી મર્યાદા જે છે, ટૂંકી મર્યાદાની અંદર જ રહી શકે અને જીવી શકે છે. સહેજ વધઘટ કરો તરત મરી જાય તો તે બધા કહીશું સ્ટર્નોથર્મલ. એટલે આવા કેટલાય સજીવો હોય. હવે પ્રાણી પર તાપમાનની શું અસર? પ્રાણીઓ ઉપર તો તાપમાનની અસર પ્રાણીના કદ અને તેમના શરીરના ભાગો ઉપર થાય. પ્રાણીનું કેટલું કદ છે, ચાલો, પણ કયા કયા ભાગો આવે છે, ચાલો, તો એની ઉપર અસર કેવી રીતના થાય? તો આપણે કહીશું તાપમાનની અસર પ્રાણીનું કદ અને તેના જે જુદા જુદા જે ભાગો આવે એ ભાગો ઉપર થાય. હવે એની અંદર બે નિયમની વાત છે. બર્ગમેન નિયમ. બર્ગમેન નિયમ. આ નિયમ શું કહે છે? બર્ગમેન નિયમ. તો એ નિયમની અંદર કે પક્ષીઓ અને સસ્તન, જે પક્ષી વર્ગના પ્રાણીઓ છે અને જે સસ્તન વર્ગના પ્રાણીઓ છે એ ઠંડા વિસ્તારમાં વધારે કદ ધરાવે છે. હંમેશા જો ઠંડુ વાતાવરણ હોય ને, અહીંયા ચકલી જે જોવા મળે, અને કદાચ બરફવાળો વિસ્તાર છે ત્યાં જે ચકલી જોવા મળે તો આપણી અહીંયા રહેલી ચકલીનું કદ નાનું અને ત્યાં રહેલી ચકલી જરા મોટી. પક્ષીઓ મોટા કદના. એ જેમ માણસો, તો માણસોની અંદર જો અગર ગરમ વાતાવરણ છે અને જો બરફ છે તો બરફમાં જો પડતો હોય, ના થતું હોય તો ત્યાં આગળ એમના કદ જરા વધારે મોટા હોય. એટલે પક્ષીઓ અને સસ્તનની અંદર એનો નિયમ શું કહીશું? તો પક્ષીઓ અને સસ્તનો શું કહે? તો બરફવાળા ભાગમાં બરફ જો પડે છે, ઠંડુ વાતાવરણ છે, જો બરફ પડે છે ત્યાં આગળ કદ મોટા, ત્યાં આગળ એમાં કદ જરા મોટો હોય, એટલે કદ જરા મોટું પ્રાપ્ત કરે છે, ચાલો, વધારે કદ પ્રાપ્ત કરે છે. અને ગરમ વિસ્તારમાં ઓછું. જો ગરમી હોય તો ઠંડુ હોય એટલે બરફ એટલે ઠંડુ,
તો કદ મોટું, કદ વધારે, અને ગરમ હોય તો આગળ કદ ઓછું. આ કોને કીધું? આપણે કહીશું એ નિયમને આપણે કહીશું બર્ગમેન નિયમ. આપણે અહીંયા તમે જો અમેરિકા અને જો ઠંડા પ્રદેશો છે ને, ત્યાં ગયેલા માણસો આપણી જ ઉંમરનો હોય પણ એ જરા ભારે હોય, કદમાં જરા મોટો હોય. જ્યારે આપણે તાપમાનમાં છીએ અને આટલા તાપમાનમાં આપણે રહેવાનું છે તો આપણે જરા કદ કેવું હોય છે? જરા નાનું હોય છે. કદમાં ફેરફાર જોવા મળે છે. કયો કેવો વિસ્તાર છે? ઠંડો વિસ્તાર કે ગરમ વિસ્તાર? તો એને અનુલક્ષીને સસ્તન અને આ બે પ્રાણીઓમાં, સસ્તન અને પક્ષીઓની અંદર ઠંડામાં કદ વધારે અને આપણે કહ્યું ગરમ પ્રદેશની અંદર કદ ઓછું. આ કોને આપ્યું? તો બર્ગમેન નિયમ પ્રમાણે કહેવામાં આવે છે. ઘણી વખત આ બર્ગમેન નિયમ શું કહે છે, અથવા નીચે પૈકી કયો બર્ગમેનનો નિયમ છે તો લખવાનું કે ઠંડા પક્ષીઓ અને સસ્તનો એ ગરમ ઠંડા વાતાવરણની અંદર કદ વધારે ધરાવે પ્રાપ્ત કરે છે અને ગરમ વાતાવરણની અંદર કદ ઓછું પ્રાપ્ત કરે છે, કદમાં જરા નાના રહી જાય. તો એ જ રીતે બીજો નિયમ એલેન્સ નિયમ. આ એલેન્સ નિયમ શું છે? તો આ એક બીજો નિયમ છે. તો સસ્તનો મોટા ભાગે ઠંડી આબોહવામાંથી ઠંડી આબોહવા ધરાવતા હોય માંથી કાન અને હાથ પગ પોખો ધરાવે છે. કયો? તો સસ્તનો મોટા ભાગે ઠંડી આબોહવામાંથી મોટા કાન અને મોટા હાથ ને પગ કે પોખો ધરાવે છે. બધું મોટું મોટું. ઠંડી વાતાવરણમાં છે તો સસ્તનોના કાને મોટા હશે, હાથ પગે મોટા હશે. કહેવાય? અને કાને મોટા, હાથ પગે મોટા અને પોખોય મોટી. પક્ષી હોય તો પાંખ પણ મોટી હોય છે. જે લઘુત્તમ તાપમાને ગુમાવે છે. લઘુત્તમ તાપમાન હોય તો તે વખતે જરા નાના થઈ જાય. લઘુત્તમ એટલે ઓછું તાપમાન હોય તો ત્યાં વખત તમે જો તો એના કદ જરા પોખ જરા નાની જોવા મળે. અહીંયા કેમ ઠંડા વાતાવરણની અંદર પોખો મોટી. હા, આ બે વર્ગના પ્રાણીઓની અંદર પોખો મોટી કે તો એના કદમાં મોટા સસ્તન હોય તો, અને ગરમ વાતાવરણની અંદર કદ ઓછું. આ નિયમ કોને કીધો? બર્ગમેન નિયમ. જ્યારે એલેન્સનો નિયમ જે છે આના કરતાં ઊંધું, આના કરતાં ઊંધું નથી, પણ આના શું કહ્યું કે પક્ષીઓની અંદર તમે જુઓ તો એની અંદર પોખો મોટી જોવા મળે છે અને સસ્તન વર્ગના પ્રાણીઓ જે જોવા મળે છે એના કાન અને મોટા હાથ ને પગ ધરાવે છે. તાપમાન ગુમાવવું કે મેળવ્યું એ સપાટી વિસ્તારનું કાર્ય છે. કે આપણે અહીંયા ઊભા છીએ તો આપણે તાપમાન ગુમાવીએ કે તો તાપમાન મેળવીએ, ગરમી મેળવવી કે તો ગરમી ગુમાવવી એ કોના પર? તો શરીરની સપાટી ઉપર આધાર છે. શરીરની સપાટી ઉપર કયો કેટલી સપાટીએ ગરમી ગુમાવે. હવે એક મોટું તપેલું હોય અને એક નાનું તપેલું હોય. તો આ સપાટી વધારે, આ સપાટી વધારે મોટું કદ છે ને, અને આ નાની તપેલી છે, સપાટી ઓછી છે. તો સપાટી દ્વારા ગરમી ગુમાવવી કે તો ગરમી મેળવવી, આ સપાટી દ્વારા કેટલું થશે? તો વધારે થશે. અને આ સપાટી ઓછી છે તો ઓછી સપાટી દ્વારા ગરમી ગુમાવી કે તો ગરમી મેળવવી એ ઓછું થશે. ગરમી ગુમાવવાનું અને આ કરવાનું ઓછું, અને ગરમી ગુમાવવાનું આ વધારે. કારણ કે સપાટી દ્વારા ગરમી ગુમાવવાનું અને આ મેળવવાનું ચાલતું હોય છે. કયું? એટલે સજીવ ઉર્જાનો વધારે વ્યય કરી ચયાપચય દ્વારા શરીર ઉર્જા ઉત્પન્ન કરે છે. કયો? જે સજીવોની સપાટી મોટી છે તો એ લોકો વધુ ગરમી ગુમાવે, અને વધુ ગરમી ગુમાવી તો એ શરીરની અંદર ચયાપચયની ક્રિયા કરી અને વધુ ગરમી મેળવે. એ લોકોની અંદર બધી ક્રિયા વધુ થતી જોવા મળે. એટલે ચયાપચયની ક્રિયા કરી વધુ ઉર્જા મેળવે. આ મુખ્ય કારણ છે કે જેના લીધે ધ્રુવીય વિસ્તારમાં નાના પ્રાણી ભાગ્યે જ જોવા મળે.
જો બરફ પડતો હોય ધ્રુવ પ્રદેશ છે ત્યાં આગળ નાના કદના કેમ? કારણ કે તે લોકો જે ગરમી ગુમાવે છે ખ્યાલ પછી ચયાપચયની ક્રિયા દ્વારા આ ગરમી ઉર્જા મેળવી શકતા નથી, કારણ કે એટલા માટે એ નાના કદના ત્યાં આગળ જોવા મળે. એટલે મુખ્ય કારણ આપણે કહીશું કેમ ઠંડા પ્રદેશની અંદર ધ્રુવીય વિસ્તારમાં નાના પ્રાણી ભાગ્યે જ જોવા મળે છે. ઠંડુ પ્રદેશ હોય તો આગળ કદમાં આપણે કહ્યું કદમાં, પણ આ બે કદના જ પ્રાણીઓ જરા કદમાં મોટા થયું, પણ એ સિવાયના જે છે એ બધાના કદ જરા નાના હોય છે. કેમ? કારણ કે ગુમાવેલી ગરમી કાં તો મેળવેલી ગરમી એ ચયાપચય દ્વારા એ ઉર્જા ઉત્પન્ન કરી શકતા નથી, એના કારણે એ તે વખતે નાના જોવા મળે. તો ધ્રુવીય દરિયામાં જલીય સસ્તન જેવા કે શીલ, તેઓ એમની ચામડી નીચે ચરબીનું જાડું આવરણ ધરાવે છે. શું છે? નીચે ચામડી, શીલ નામનું એક પ્રાણી છે. શીલ નામના પ્રાણીના ચામડીના નીચે ચરબીનું આવરણ, ચામડીની અંદર, ચામડીની નીચે એક જાડું ચરબીનું આવરણ કે જે એક બહારની ગરમી અંદર ન જવા દે અને અંદરની ગરમી બહાર ના જવા દે થયું. અને એ પ્રમાણે વચ્ચે એક આવું એક સ્વેટર જેવું કામ કરે એવું પડે જોવા મળે કે જેથી એમને બહાર ઠંડી હોય તો ઠંડી ના લાગે, ગરમી હોય તો ગરમી ના લાગે. એટલે એમનું શરીર ગરમ થઈ જાય, ઠંડુ થઈ જાય આવું જોવા મળતું નથી. તો એ રીતે અહીંયા તમે જો તો શરીરની અંદર દરિયાઈ ધ્રુવની અંદર સસ્તનની અંદર શીલ જેવા પ્રાણીની અંદર આવું એક પડ ધરાવે જે ઉષ્મારોધક તરીકે કાર્ય કરે. બહારની ગરમી આવવા ના દે કે તો અંદરની ગરમી જવા ના દે, એટલે ઉષ્મારોધક છે. ઉષ્માને આગળ ગુમાવવાનું આ કરતા નથી. જે કંઈ શરીરની ગરમી છે તેને બહાર જવા દેતા નથી, એવું ઉષ્મારોધક કહીશું. અને શરીર વિસ્પંદનમાં થતો ઘટાડો ઓછો કરે છે. કહ્યું? હવે એ જે પ્રાણીઓ છે તે પ્રાણીઓની અંદર જે ગરમીનું વિસ્પંદન થતું હોય, શરીરની અંદરથી જે ઉત્સર્જન થતી હોય, ગરમી નીકળતી હોય છે એને જવા દેતા નથી, એ ઓછું કરી દે છે. રણ પ્રદેશમાં તમે જુઓ તો રણમાં ઉગતી વનસ્પતિઓ તેમની પણ સપાટી પર વધુ બાષ્પોત્સર્જન ના થઈ જાય, પત્તામાંથી વધુ પાણી ઉડી ન જાય, એટલા માટે પત્તા ઉપર એક ક્યુટિકલનું આવરણ ધરાવે છે. પછી પર્ણરંધ્રો પણ કેવા હોય તો સપાટી પર ના હોય, પર્ણરંધ્રો સપાટીથી સહેજ નીચે હોય છે. થયું? જે બાષ્પોત્સર્જન દ્વારા લઘુત્તમ પાણી ગુમાવે કે જેથી પાણી ગુમાવે નહીં. થયું? બહાર ગરમી છે જોરદાર, પણ પર્ણરંધ્ર અંદર હોય તો અને ઉપર પત્તા ઉપર ક્યુટિકલનું આવરણ હોય તો પછી એમાંથી પાણી બહાર ઉડતું નથી. એ ગરમી લે નહીં, મળે નહીં અને પાણી ઉડે નહીં, એટલે શરીરની અંદર એ વનસ્પતિમાં પાણી બચે. જો પાતળું પડ હોય તો ફટફટ ઉડી જાય પાણી શરીરમાંથી. એ જે વનસ્પતિ હોય તે વનસ્પતિમાંથી પાણી લગભગ મોટાભાગે જતું રહે ગરમીના કારણે, પણ એવું થતું નથી. થયું? એટલે અહીંયા તમે લઘુત્તમ પાણી ગુમાવે. તેઓ વિશિષ્ટ પ્રકાશ સંશ્લેષણનો પથ ધરાવે છે. એ લોકોની અંદર પ્રકાશ સંશ્લેષણનો પથ પણ જુદો હોય. એ શીત3 વનસ્પતિ ના કહેવાય, એ શીફોર વનસ્પતિનો પથ અપનાવે છે. શીફોર પથ અપનાવે છે. એ પહેલું ઉત્પન્ન થાય છે 3 કાર્બનવાળું નહીં, કયો? ફોસ્ફોગ્લિસરિક એસિડ નહીં, જો ઉત્પન્ન થાય છે ઓક્ઝેલો એસિટિક એસિડ 4 કાર્બનવાળો. અને 4 કાર્બનવાળો પહેલીની પથ બને છે, એટલે પથ કયો કહેવાય? શીફોર પથ. જો આગળ ગરમી છે અને ત્યાં રહેલી વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણ માટે પથ જુદો. સામાન્ય તાપમાનમાં ઉગતી વનસ્પતિમાં તો C3 પથ, પણ એ વનસ્પતિની અંદર C4 પથ. અને બીજી કેટલીક વનસ્પતિ છે કઈ કેમ CAM પથ અપનાવે. ખ્યાલ? તો એવી વનસ્પતિઓ જુદો પથ અપનાવે, આવરણ ધરાવે પ્રકાશ સંશ્લેષણ માટે અને ધરાવે. ક્યાં તો દિવસના સમયગાળા દરમિયાન તેમના પર્ણરંધ્રો લાંબા સમય સુધી બંધ રહેવાના સક્ષમ હોય. આમ સામાન્ય રીતે શું હોય? પર્ણરંધ્ર દિવસે ખુલ્લા અને રાત્રે બંધ સામાન્ય રીતે. પણ અહીંયા પથ જુદો અપનાવે છે. શીફોર વનસ્પતિ છે અને પેલી કેમ વનસ્પતિ છે. અને એ લોકોને શું છે તો આમ પર્ણરંધ્રો દિવસ દરમિયાન બંધ અને રાત્રે લાંબા સમય સુધી ખુલ્લા.
કયો પ્રકાશ સંશ્લેષણમાં CO2 જોઈએ તો રાત્રે લે, જ્યારે આપણે અહીંયા રહેલી વનસ્પતિઓ દિવસે પર્ણરંધ્રો ખુલ્લા છે તો દિવસે CO2 લેતી હોય છે, એટલે આખો પથઈ જુદો બની જાય છે. આ ગરમી ગુમાવવું મેળવવું એના આધારિત. તો આટલી વાત અહીંયા આપણે તાપમાનમાં જણાવીશું. હવે તમે જો તો કેટલાક પ્રાણીઓ તાપમાન ગુમાવે, મેળવે અને એટલા વાતાવરણની અંદર સહન ના કરી શકે, આવા હોય તો એ લોકો શું કરે છે, તો એ જરા સ્થળાંતર કરે છે. તો કયા પ્રાણીઓ એવા છે, તો સ્થળાંતર કરતાં કેટલાક ઉદાહરણો તમે જુઓ તો લોબુ અંતર કાપતા, એટલે ધ્રુવીય ટર્ન, કયો ઉત્તર ધ્રુવીય ટર્ન, કયો એનો ટર્ન કેવો છે, તો આપણે કહીશું ઉત્તર ધ્રુવીય ટર્ન. અને ઉત્તર ધ્રુવ એટલાન્ટિકમાંથી શરદ ઋતુમાં દક્ષિણ તરફ સ્થળાંતર કરે અને દરેક વસંતે તેઓ ઉત્તર ધ્રુવીયમાં પાછા વળે. વસંત ઋતુમાં પાછા જતા રહે અને ત્યાંથી વસંત ઋતુ પૂરી થાય ત્યારે વળી પાછા એ ત્યાંથી સ્થળાંતર કરી અને દક્ષિણ તરફ સ્થળાંતર કરે, એ દક્ષિણ તરફ આવી જાય. કયો આખા ધ્રુવીયથી ધ્રુવીય આવું સ્થળાંતર કરતા, એટલે કેવું કે લોબુ અંતર, પેલો ઉપરનો દક્ષિણ ધ્રુવ અને નીચેનો ઉત્તર ધ્રુવ હોય તો આ ધ્રુવથી આ ધ્રુવ પર, અને જ્યારે ત્યાં આગળ વાતાવરણ હરખું થાય તે વખતેવાળા ત્યાં જતા. કેટલું અંતર થાય, આખી પૃથ્વીનું અંતર આટલું લોબુ અંતર. તો લોબા અંતરનું સ્થળાંતર કરનારા જેને કહીશું ઉત્તર ધ્રુવીય ટર્ન. પછી ઓછું અંતર તો કારીબો, પછી એલ્ક અને વેલ અને આવર્તી તીડ, આ ત્રણ જે પ્રાણીઓ છે એ ઓછું અંતરનું કરે છે. તો વિશાળ વસ્તી ધરાવતા ભૂમિય ખોરાકની શોધમાં સ્થળાંતર કરે. આ શું કરે, એનું કાર્ય શું છે, તો વિશાળ વસ્તી ધરાવે. તીડ તમે જો તો મોટું ટોળું હોય તો ખોરાક લેવા માટે વધારે જગ્યા જો મળે ખાવાનું ત્યાં આગળ સ્થળાંતર કરતા હોય. પણ કેટલું અંતર કાપે, તો એ અંતર એકદમ ઓછું કાપે. લોબા અંતરનું સ્થળાંતર નથી. એ તીડ શેમાં આવે, તો ટૂંકા અંતરનું સ્થળાંતર કરતું પ્રાણી. જ્યારે ઉત્તર ધ્રુવીય ટર્ન જેને કહીશું કરે છે, કયો તો એ પ્રાણી જે કહીશું ઉત્તર ધ્રુવીય ટર્ન, ઉત્તર ધ્રુવથી ટર્ન મારી સ્થળાંતર કરી અને જ્યારે પાછા ફરી જાય વસંત ઋતુ દરમિયાન, વસંત ઋતુ પૂરું થાય એટલે સ્થળાંતર કરે અને વળી પાછું અનુકૂળ વાતાવરણ થાય તો પાછા જતા રહે. આ લોબુ અંતર છે. તો લોબા અંતરનું તો આપણે આ બતાવીશું. હવે અનુકૂળતા, તો અનુકૂળતા વિશે પણ આપણે ઘણું બધું જોઈ લીધું છે, બરાબર, કે શારીરિક રીતે અનુકૂળતા ધરાવે છે. કયું જે વાતાવરણ બદલાય એટલે એ પ્રમાણે શરીરમાં પણ થોડું ચેન્જ થાય. ત્યાં પછી ક્રિયામાં થોડા ચેન્જ, પછી રહેણીકરણીમાં ચેન્જ, આ બધા અનુકૂલનમાં જરા લક્ષણોમાં ફેરફાર જોવા મળે, અનુકૂલન ધરાવે. એ તાણ સ્થિતિમાં તેમને ઝડપથી સાનુકૂળ પ્રતિક્રિયા થવા દે. જે વખતે તાણ હોય તો એ વખતે સહન કરવાની શક્તિ એનામાં હોય, અનુકૂળ થવા માટે સહન કરવું જ પડે. અને એ તાણ જેવી સ્થિતિની અંદર સાનુકૂળ થવા માટેની સ્થિતિ આ. જે વખતે કોઈ વસ્તુ આપણને ના મળતી હોય તો શું કરીએ છીએ, સહન કરીએ છીએ. અને સહન કરી શકીએ તો આપણે જીવી શકીએ. આ સાનુકૂળ પરિસ્થિતિ એવી કે તાણ જેવી સ્થિતિની અંદર એક સાનુકૂળ પ્રતિક્રિયા થતી હોય. જો આપણે દરિયાની સપાટીથી ઊંચા વિસ્તારમાં જઈએ તો આપણે કહ્યું એટીટ્યૂડ સિકનેસ અનુભવીએ છીએ. સપાટીથી જરા ઉપર જઈએ તો આપણને જરા અશક્તિ જેવું લાગે, સિકનેસ અનુભવીએ છીએ. કેમ, તો ઉપર જઈએ ત્યારે ઓક્સિજન ઓછો હોય અને ઓક્સિજન હોય તો જરા પાતળો હોય. અહીંયા જે 19% કે 21% છે એટલો ઉપરની સપાટી પર ઓક્સિજન જરા ઓછો હોય, એટલે આપણને ઓક્સિજન તો પૂરો મળે નહીં એટલે દહન ના થાય, એટલે આપણને જે શક્તિ મળે એ શક્તિ પૂરી ના મળે, આપણને શું લાગે છે, થોડી અશક્તિ જેવું લાગે, સિકનેસ અનુભવાય. એવો અનુભવ થાય છે. એટલે મોર, થાક, હૃદયના ધબકારા એ એના લક્ષણો છે. આ ઓછા વાતાવરણના દબાણના કારણે આપણે પૂરતો ઓક્સિજન મેળવી શકતા નથી. આપણું શરીર આ સમસ્યા હલ કરે છે.
આપણું શરીર માનવ તરીકેનું શરીર એ સમસ્યા હલ કરે. રક્તકણો ઉત્પાદનમાં વધારો દ્વારા શરીરમાં રહેલા ઓછા ઓક્સિજનનો પ્રતિકાર કરે છે. આપણે ઉપર જઈએ એ વખતે રક્તકણો વધે. કેમ રક્તકણો વધ્યા? કારણ કે ઓછો ઓક્સિજન છે અને ઓછો ઓક્સિજન પૂરો લેવા માટે રક્તકણની સંખ્યા વધે. રક્તકણ વધી જાય છે. આપણું શરીર આ સમસ્યા આવી જાય ઉપર ગયા અને આપણને ઓક્સિજન ઓછો મળે છે તો એ સમસ્યાને હલ કરવા માટે શું થાય છે? તો આપણા શરીરમાં રક્તકણો વધી જાય. અને રક્તકણો વધે એટલે ઓક્સિજન ગતિ થોડો લેવાય. અને પ્રતિકાર અને હિમોગ્લોબિનની જોડાણ ક્ષમતામાં ઘટાડો કરે છે. રક્તકણો વધી જાય તો પછી ઓક્સિજન આવી જાય પાછું. અને શ્વાસોશ્વાસની ક્રિયામાં વધારો કરે છે. એટલે જમીનમાં રહેલા લોકો કરતો દરિયાની સપાટીથી ઊંચે રહેતા જનજાતિ વધારે રક્તકણો ધરાવે છે. નીચે જે રક્તકણો હોય એના કરતાં ઉપરની બાજુ રક્તકણો વધારે હોય છે. પર્વત ઉપર રહેતા, આબુ ઉપર રહેતા જે લોકો કાયમી છે તો એમના રક્તકણો ગણો, અને કાયમ માટે આપણે નીચે રહીએ છીએ તો આપણા રક્તકણો ગણો, તો રક્તકણોની સંખ્યામાં ફેર હોય. કેમ? તો સપાટીથી ઉપર ગયા ઓક્સિજન ઓછો, અને ઓક્સિજન ઓછો છે તો આ સમસ્યા દૂર કરવા માટે શું થાય છે? રક્તકણોની સંખ્યા તેઓ વધી ગઈ. અને અહીંયા રક્તકણો પૂરતો ઓક્સિજન છે એટલે રક્તકણો પૂરતા છે, જેટલા જોઈએ એટલા જ છે. તેઓ રક્તકણો વધી જાય છે ઓક્સિજન મેળવવા માટે. કહ્યું તો આ જાતનું આ અનુકૂળતા છે આપણી. આ અનુકૂળતા કહેવાય છે. કહ્યું એટલે અનુકૂળતાની અંદર આટલું એક ધ્યાન રાખજો કે સપાટી કરતો, દરિયાની સપાટી કરતો ઊંચે રહેતા જે જનજાતિ છે, જે માણસો રહે છે તેમના રક્તકણોમાં સંખ્યા વધારે, અને નીચે રહેતાની સંખ્યા એમના કરતાં જરા ઓછી હોય. બરાબર છે? તો આટલો એક ટોપિક આપણે પ્રકાશ અને તાપમાન અને સ્થળાંતર કરતા ઉદાહરણો અને બીજું આપણે કીધું અહીંયા અનુકૂળતા, આટલી વાત કરી. હવે થોડી એક વાત બીજી કહી દઈએ કે માટીની અવસ્થાને આધારે કઈ ભૂમિ છે, કઈ જમીન છે, એના આધારે વનસ્પતિના 7 પરિસ્થિતિકીય સમૂહો જોવા મળે. પેલા વનસ્પતિના 7 પરિસ્થિતિકીય સમૂહ જોવા મળે. કયા કયા સમૂહ? તો લવણોદ્ભિદ એટલે કેવા છે? લવણોદ્ભિદ એટલે ક્ષારયુક્ત જમીનની અંદર ઉગતી વનસ્પતિ. ક્ષારયુક્ત જે વનસ્પતિ ક્ષારયુક્ત જમીનમાં ઉગે છે, આ લવણોદ્ભિદ વનસ્પતિ કહીશું. એ વનસ્પતિ ક્યાં ઉગે છે, કેવી માટીમાં ઉગે છે તેના આધારે. જો ક્ષાર વધારે છે માટીમાં આમ ત્યાં ઉગતી હોય તો લવણોદ્ભિદ કહેવાય વનસ્પતિ. પછી જેમોફાઇટ. જેમોફાઇટ એટલે ઝીણી રેતી હોય ને, ઝીણી રેતી, અને એ રેતીમાં કોઈ વનસ્પતિ ઉગતી હોય તો તે વનસ્પતિને શું કહીશું? જેમોફાઇટ. ફાઇટ એટલે વનસ્પતિ, જેમો એટલે રેતી. રેતીના વિસ્તારની અંદર ઉગતી વનસ્પતિ જેમોફાઇટ. પછી શિલોદ્ભિદ એટલે શિલા ઉપર. શિલા એટલે પથ્થર. તો પથ્થરની સપાટી ઉપર કેટલીક વનસ્પતિ વિકાસ પામતી હોય. લીલ તમે જુઓ, લાઇકેન તમે જુઓ, તો એ બધી વનસ્પતિ કઈ કહેવાય? તો શિલોદ્ભિદ. યાદ રાખજો, શિલોદ્ભિદ. બધા જોઈએ વનસ્પતિના જો ઉગે છે એના આધારે બધી વિસ્તાર ચાલ્યો. એટલે માટી કેવી છે? માટીના આધારે. માટી એટલે જમીન, જો ઉગવાન છે જગ્યા આધારે વનસ્પતિની પરિસ્થિતિએ આપણે શું કહીશું એને કઈ પરિસ્થિતિકીય સમૂહ. વનસ્પતિના પરિસ્થિતિકીય સમૂહ એવો સમૂહ જોઈએ. બરાબર? તો એમાં પહેલો કયો ગયો? લવણોદ્ભિદ. લવણોદ્ભિદ જે ક્ષારવાળી જમીનમાં. બીજું આપણે કહીએ જેમોફાઇટ. જેમોફાઇટ કે જેને કહીશું રેતીમાં ઉગતી વનસ્પતિ. આ ક્ષારમાં, રેતીમાં. પછી શિલોદ્ભિદ.
એ ખડક ઉપર, પથ્થરની સપાટી પર ખડક ઉપર ઉગતી વનસ્પતિ. પછી વિરોધ બીજ, વિરોધ આ વિરોધ બીજ એટલે પથ્થર ખરો, આ પથ્થર ખરો, આ સપાટી પર ઉગી હોય, પણ જો તિરાડ હોય એ તિરાડની અંદર થતી વનસ્પતિ. આ સપાટી પર ઉગતી વનસ્પતિ, આ વનસ્પતિ કઈ કહેવાય? તો આ વનસ્પતિ કહેવાય શિલોદ્ભિદ. પણ પથ્થરની તિરાડ હોય, તિરાડમાં થતી વનસ્પતિ આપણે કહીશું. તિરાડમાં કંઈ કચરો ભરવાનો હોય અને એટલા ભાગમાં જ ઉગી આવી થતી હોય તો એને કહીશું આપણે શિલોદ્ભિદ. આ આપણે કહીશું વિરોધભિદ. આ વિરોધભિદ, આ શિલોદ્ભિદ. ચાલી ગયો? એ શિલોદ્ભિદ કહીશું. ચલો એ વિરોધભિદ. ચલો પછી ચેરસોફાઇટ. ચેરસોફાઇટ વનસ્પતિ કોને કહેવાય? ચેરસો, ચેરસો શબ્દ છે ચેરસો, ચોરસો નહીં, ચેરસો. ચેરસોફાઇટ આ કઈ વનસ્પતિ? તો ફાલતુ, નકામી જમીન, ગૌચર જમીન જેને કહીશું. નકામી, ગૌચર ના જે કહીશું ને એ બધી જમીન નકામી જમીન. જે વનસ્પતિ નકામી જમીન ઉપર ઉગેલી હોય તો એને કહીશું ચેરસોફાઇટ્સ. નકામી જમીનમાં ઉગે છે તે. પછી મરુદ્ભિદ, મરુદ્ભિદ આ કંઈ તો રણ પ્રદેશની અંદર એકદમ તાપમાન ઊંચું હોય, સૂકું વાતાવરણ હોય, તાપ વધુ હોય, સૂકું વાતાવરણ હોય તો આગળ શુષ્ક વિસ્તારની અંદર શુષ્ક વિસ્તારની અંદર ઉગતી હોય વનસ્પતિ તો એ બધી વનસ્પતિને આપણે કહીશું મરુદ્ભિદ વનસ્પતિ. પછી હિમોદ્ભિદ, હિમોદ્ભિદ, હિમોદ્ભિદ આપણે કહીશું આ 7મા પ્રકારની હિમોદ્ભિદ વનસ્પતિ. અને એનું બીજું પણ નામ છે કે જેને કહીશું સાક્રોફાઇટ. સાક્રોફાઇટ આ વનસ્પતિ કઈ શબ્દ જ છે. હિમોદ્ભિદ એટલે બરફ, બરફ પડતો હોય, બરફ જામેલો હોય ને ત્યાં આગળ વનસ્પતિ કોઈ ઉગી નીકળે. બરફ પ્રદેશમાં કોરે મરે બરફ હોય ને એમાંથી આમ નીકળતી હોય વનસ્પતિ. જો બરફ પડતો હોય ને બરફ સવાયો હોય ત્યાં આગળ પણ તમે જો ઝાડ ઉગેલા હોય છે બરાબર, તો એ વનસ્પતિ કઈ કહેવાય? તો એ વનસ્પતિ કહીશું હિમોદ્ભિદ અથવા સાક્રોફાઇટ. સાક્રો કયું? વનસ્પતિ ઓછું તાપમાન હોય, તાપમાન ઓછું હોય અને ઠંડી ભૂમિ હોય. એકદમ ભૂમિ કેવી હોય? એકદમ ઠંડી. માટી કેવી હોય? ઠંડી. તો ઠંડી માટી હોય, તાપમાન ના હોય, ઓછું હોય, બરફ પડતો હોય તો એને કહીશું હિમોદ્ભિદ અથવા કહીશું સાક્રોફાઇટ વનસ્પતિ. એટલે બરફ વિસ્તારમાં તાપમાન ઓછું. તો આ બધી વનસ્પતિ એ આપણે આ બધી બતાવીશું. બરાબર? તો આ બધી આપણે માટી, જગ્યા અને એના આધારે વનસ્પતિની પરિસ્થિતિએ સમૂહ કયા કયા સમૂહ જોવા મળે છે. એક વનસ્પતિનો સમૂહ આ, એક આ. ઘણી વખત કહેવાય જેમોફાઇટ વનસ્પતિની સમૂહની વનસ્પતિ ક્યાં ઉગતી જોવા મળે છે? તો રેતીમાં, રેતીવાળા વિસ્તારમાં, પેલો ખડકવાળા વિસ્તારમાં. વિરોધભિદ એટલે તિરાડમાં. ચોરસોફાઇટ્સ એટલે નકામી જમીનમાં ઉગતી વનસ્પતિ. મરુદ્ભિદ સૂકા વાતાવરણની અંદર અને બરફવાળા પ્રદેશમાં તાપમાન ઓછું હોય ત્યાં આગળ ઉગતી વનસ્પતિ હિમોદ્ભિદ. તો આ તાપમાન આધારિત આટલી વનસ્પતિ જરા ધ્યાન રાખીશું. ખ્યાલ આવ્યો? તો આટલા સુધી આપણે રાખીએ છીએ. પછી આવતી વખતે આપણે બીજો એક ટૉપિક લઈશું. ખ્યાલ આવ્યો? તો આવજો.